નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું કાજલ। આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6માં પાઠ ચોથો ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થાના સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ જોઈશું, જે ખૂબ જ સરળ ભાષામાં છે અને પાઠ્યપુસ્તકમાંથી શોધેલા છે, જે બાળકોને ખૂબ જ ઉપયોગી થશે। પાઠ ચોથો ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા, તેના સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। તેમાં પહેલો પ્રશ્ન, મહાજનપદ કેટલા હતા? જવાબ ઓપ્શન સી 16। બીજું, મહાજનપદો કયા કાળમાં હતા? જવાબ ઓપ્શન સી અનુવૈદિક। ત્રીજું, નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? જવાબ ઓપ્શન ડી વૈશાલી। ચોથું, જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? જવાબ ઓપ્શન બી 2। પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર આપો। તેમાં પ્રશ્ન 1, રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો। રાજાશાહી રાજ્ય વ્યવસ્થા, લોકશાહી રાજ્ય વ્યવસ્થા, તેમાં 4 પોઈન્ટ આપેલા છે, તે આપણે જોઈએ। પહેલો પોઈન્ટ, રાજાશાહી રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હોય છે, તો લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય હોય છે। બીજો પોઈન્ટ, રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે, તો લોકશાહીમાં ગૃહનો વડો એટલે કે પ્રમુખ મુખ્ય હોય છે। ત્રીજો પોઈન્ટ, રાજાશાહીમાં રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરનાર પ્રધાનમંડળ હોય છે। ત્રીજું, તો લોકશાહીમાં પ્રમુખ ગૃહને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રી મંડળ હોય છે। ચોથો પોઈન્ટ, રાજાશાહીમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે, તો લોકશાહીમાં લોકો પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે। પ્રશ્ન બીજો, ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની વિશેષતાઓ જણાવો। તેમાં ગણરાજ્યના રાજ્ય વહીવટનું સંચાલન સભા દ્વારા થતું, ગણરાજ્યમાં રાજની બધી સત્તા સભ્યો પાસે રહેતી, સભામાં સભ્યો બેસતા અને બધા કામકાજ ગણસભામાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા, જ્યાં સભા ભરાતી તે જગ્યા સંથાગાર એટલે કે નગર ભવન તરીકે ઓળખાતી। ગણરાજ્યની સભામાં સભ્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી। ગણરાજ્યો રાજ્ય વહીવટ માટે પોતાના પ્રમુખ પસંદ કરતા હતા, જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી। ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગણવામાં આવતો। ગણરાજ્યોની સભામાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા ઘણા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી નિર્ણય લેવાતો। કોઈ પણ સભ્ય નિયત થયેલા સમય સુધી જ સભ્યપદ ભોગવતો। ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી। પ્રશ્ન 3, ગણરાજ્યનું સમાજ જીવન વર્ણવો। તેનો જવાબ, આ સમયે લોકો સાદા ઘરોમાં રહેતા હતા, પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા। આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો થતા હતા। લોકો માટીના વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે। આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ થયેલ જોવા મળેલ છે। આ વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણો એટલે ધૂસર પાત્ર તરીકે ઓળખાતા। આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો। આ માટે રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા। આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા। તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટોનો ઉપયોગ કરવામાં આવતો। ખેતીના પાક પર છઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા। કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતા। પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા। વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા હતા।
આ સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો. પ્રશ્ન 3. અ વિભાગમાં આપેલા રાજ્યોના નામ સામે બ વિભાગમાં આપેલા રાજધાનીઓના યોગ્ય નામ જોડી ઉત્તર લખો. અ અને બ. અમાં પહેલું મગધ, બીજું ગાંધાર, ત્રીજું વત્સ્ય, ચોથું અવંતી. તેનો જવાબ બમાં છે, જેના જવાબ આપણે નીચે પ્રમાણે જોઈ શકીએ છીએ. પહેલામાં ઓપ્શન સી રાજગૃહ, બીજામાં ઓપ્શન ડી તક્ષશિલા, ત્રીજામાં ઓપ્શન એ કૌશાંબી, ચોથામાં ઓપ્શન બી ઉજ્જૈની. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ.